માંડવીના બાડા ગામે આવનારી જીએસસીએલ કંપનીનો વિરોધ થઈ રહ્યો છે। કંપનીએ ખેતીની જમીન સંપાદિત કર્યાનો દાવો છે। રિપોર્ટમાં ખેતીની જમીનને બિન ઉપજાઉ બતાવીને ખરીદી લેવામાં આવી। ખેડૂતોને આર્થિક ફટકો ભોગવવાનો સમય આવ્યો છે। કંપનીએ ખોટા દસ્તાવેજો બનાવ્યાનો સ્થાનિકોનો આરોપ છે। ઝી 24 કલાકે ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરી રિપોર્ટમાં જે જમીન બંજર ગણાતી હતી ત્યાં ગૌચર જમીન છે અને બિન ઉપજાઉ ગણાવાયેલી જમીન પર થયું છે ઘઉં અને વાલનું વાવેતર। ખોટા રિપોર્ટથી ગામના લોકોમાં રોષ છે। સરકાર યોગ્ય પગલાં લે તેવી સ્થાનિકોએ માંગ કરી છે। બાળા મુકામે જે જીએસસીએલ કંપની જે આવી રહેલી છે એ જમીન જે જમીન જે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે એ જમીનને બિન ઉપજાઉ તરીકે આ જમીનની ખરીદી કરેલી છે અને આ જે અત્યારે જોઈ શકાય છે કે અહીં જે વાલનું જે વાવેતર કરવામાં આવ્યું છે અને આ વાવેતર પણ અત્યારે જોઈ શકાય છે કે પૂરેપૂરું ખીલેલું જ છે। આ વાવેતર કરવામાં ખેડૂતોએ પોતાની મહેનત પણ લગાડી હશે પરંતુ કંપનીએ એને બિન ઉપજાઉ ગણી અને જે દસ્તાવેજ કરવાની પ્રક્રિયા કરી છે। અત્યારે શું પરિસ્થિતિ છે એ અંગે અહીંના જે અગ્રણી છે એના સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે ભાઈ આ જે જમીન છે હકીકતમાં તો બિન ઉપજાઉ નથી, ઉપજાઉ છે। અત્યારે આ લીલું વાવેતર જોઈ શકાય છે। શું લાગે તમને, શું કહેશો? જી ચોક્કસથી પ્રથમ તો આપને એક પ્રાથમિક માહિતી આપી દઉં કે આ જે જમીન ઉપર આપણે અત્યારે ઊભા છીએ જેનો સર્વે નંબર છે બાળા રેવન્યુમાં 375 અને 376। આ જે જમીન છે એ સ્પેસિફિક જે જીએસસીએલ નો પ્લાન્ટ આવે છે કેમિકલ કોમ્પ્લેક્સનો તેના બરોબર મધ્યમાં જમીન આવેલી છે અને જ્યારે કંપની તરફથી એવા પોકલ દાવાઓ કરવામાં આવે છે કે આ જમીન અહીંયાની બાળાની જમીન અને કંપની જે જમીન એક્વાયર કરી રહી છે કે ખરીદી કરી રહી છે એ તમામ જમીન બિનઉપજાઉ અને ફાલતુ છે। ત્યારે આપ મારી સમક્ષ હું વિનંતી કરીશ કેમેરામેનને કે આ બતાવે કે આ ખેતરમાં અત્યારે જે આપણે ઊભા છીએ જે કંપનીની મધ્યમાં આવે છે સર્વે નંબર 375 અને 376। હું સર્વે નંબર સાથે માહિતી આપું છું માટે કોઈ ગેરમાર્ગે ન દોરાય કે અહીંયા વાલનું સારામાં સારું આપ વાવેતર જોઈ શકો છો। આવી જ રીતે જે કોઈ જમીન કંપનીએ ખરીદ કરેલી છે કે કંપનીને જે કલેક્ટર દ્વારા હુકમ કરવામાં આવેલો છે એ તમામ જમીન આવી જ રીતે એકદમ ઉપજાઉ સારી અને ખેતીલાયક છે। જે અત્યારે આપ જોઈ શકો છો કે રવિ પાક શિયાળાનું વાવેતર થઈ ચૂક્યું છે અને તમને 2 થી 2.5 ફૂટના છોડરાઓ દેખાઈ રહ્યા છે। તો આ રીતે કંપની ગેરમાર્ગે દોરી અને ખેડૂતો પાસેથી જમીન છે એ લઈ રહી છે એવું પણ ગામ લોકોનું કહેવું છે। રાજેન્દ્ર ઠક્કર, જી મીડિયા, બાળા, કચ્છ। તો આપ જુઓ જીએસસીએલ કંપની કે જેનો વિરોધ થઈ રહ્યો છે અને આ વિરોધ હજી પણ યથાવત છે। આ જીએસસીએલ કંપની આવવાથી પ્રદૂષણ ફેલાશે, સાથે સાથે ઘણી બધી જે સમસ્યાઓ છે તે પણ ઊભી થશે તેના લોકોનો આરોપ છે। મારા ગામ પાસે જે જીએસસીએલ કંપની જે આવી રહી છે ને ખેડૂતો પાસે જે જમીન જે એક્વાયર કરી રહી છે એ જમીનની અંદર જે બિન ઉપજાઉ જે બતાવવામાં આવી રહી છે આ જમીન જે છે એની અંદર જે વાલનો જે ઉત્પાદન થયેલ છે જોઈ શકાય છે 2 થી 2.5 ફૂટ જેટલું વાલ અહીંયા ઉગેલું છે અને આ જમીનને બિન ઉપજાઉ બતાવવામાં આવી રહી છે। તો બીજી બાજુ કહીશ કે આ જે ઘઉંનું વાવેતર છે આ જમીન પણ બિન ઉપજાઉ બતાવવામાં આવી રહી છે એવું ગામ લોકોનું કહેવું છે। અને સર્વે નંબરની વાત કરવામાં આવે તો 392 અને 393 આ સર્વે નંબરની જે જમીન છે જે બિન ઉપજાઉ બતાવવામાં આવી રહી છે, હકીકતમાં એવું નથી। ત્યારે આપણે અહીંના અગ્રણી છે એના સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે ધવલભાઈ ખાસ કરીને આ જમીનને જે બિન ઉપજાઉ કંપની બતાવી રહી છે, શું કહેશો આપ? ચોક્કસથી કંપનીએ જ્યારે આ બધી જમીનો ખરીદી છે, જો આપણે ત્યારે ઊભા છીએ એ સર્વે નંબર 393 છે અને મારી જમણી તરફ આપ જોઈ શકો છો કે સર્વે નંબર 392 જેમાં રવિ પાક તરીકે શિયાળામાં ઘઉંનું વાવેતર કરેલું છે અને વાલોર જેના 2 થી 2.5 ફૂટના છોડવા આપ છોડવા જોઈ શકો છો। આ જગ્યા કંપનીના પ્લાન્ટના બરાબર મધ્યમાં આવે છે અને આ જમીન સરકાર પાસેથી અથવા પ્રાઇવેટ ખાનગી વ્યક્તિઓ પાસેથી બિન ઉપજાઉ તરીકે બતાવી અને ખરીદ કરેલ છે। જ્યારે આ અત્યારે આપ ઝી ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટના માધ્યમથી જોઈ શકો છો। હું વિનંતી કરીશ કે આ પાક બતાવવામાં આવે। ઘઉં અને વાલોર આવા સારામાં સારી ખેતી અમારા સમગ્ર જે બફર ઝોનના 12 થી 15 ગામ આવે છે એમાં આ જ પ્રકારની ખેતી થાય છે। ઘઉં હોય, વાલોર હોય, દાડમ હોય, ડ્રેગન ફ્રૂટ હોય, કપાસ હોય, તમામ ખેતી અમારી પાસે કરવામાં આવે છે। પણ આ કંપની EIA રિપોર્ટથી કરી અને પરવાનગી સુધી તમામ પોકલ દાવાઓ કરીને જૂઠાણું જ ફેલાવ્યું છે। તો આ રીતે ગામ લોકોનો દાવો છે કે અહીં જે કંપની દ્વારા જે EIA રિપોર્ટ અને IRIના રિપોર્ટમાં જે ગોલમાલ કરવામાં આવી રહી છે જેના કારણે લોકોમાં ખૂબ જ રોષ પણ પ્રવર્તે છે અને આ એક સરળ અન્યાય થઈ રહ્યો હોવાની પણ લાગણી અનુભવાય છે। રાજેન્દ્ર ઠક્કર, જી મીડિયા, બાળા, કચ્છ।